રાજકોટથી સમાચાર એરપોર્ટની દિવાલ તૂટવાનો મામલો। એરપોર્ટ ઓથોરિટીએ દિવાલ બનાવવાને બદલે જાળી મૂકી દીધી। ગ્રામજનોએ નુકસાની મામલે ધારાસભ્યને રજૂઆત કરી હતી। દિવાલને બદલે જાળી નાખી દિવાલ ઢાંકવામાં આવી। તાજેતરમાં ભારે વરસાદના કારણે નવનિર્મિત એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ હતી અને ત્યારબાદથી જ નિર્માણને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા। અને હવે જુઓ, એરપોર્ટ ઓથોરિટીએ અહીં દિવાલ બનાવવાના બદલે તેની પર જાળી મૂકીને અને ઢાંકપીછોડો કરવાનો પ્રયત્ન કર્યો છે। ગ્રામજનો પણ પહોંચ્યા હતા ધારાસભ્યને રજૂઆત કરવા માટે આ દિવાલ તૂટતા જ, પરંતુ કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા અને માત્ર જાળી મૂકીને દિવાલને ઢાંકવામાં આવી છે। ખંભાતમાં 13 સેકન્ડમાં જર્જરિત મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું। આણંદના ખંભાતમાં અનેક મકાનો જર્જરિત અવસ્થામાં છે, ત્યારે આવું જ એક જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું। માત્ર 7 સેકન્ડમાં તો આખું મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું, જેનો લાઈવ વિડીયો કેમેરામાં કેદ થયો। ખંભાતના આળી વિસ્તારમાં મુકુંદ આશ્રમની બાજુમાં આવેલું એક મકાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું। મકાન રોડ ઉપર પડતા અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો। માત્ર 7 સેકન્ડમાં તો આખું મકાન ધરાશાયી થતા તેનો તમામ કાટમાળ રોડ પર પડ્યો, જેથી અવરજવરનો રસ્તો પણ બંધ થઈ ગયો। આ વિસ્તારની બહારની અને ઘરની અંદરની લાઇટો પણ જતી રહી। ધરાશાયી થયેલા મકાનમાં કોઈ રહેતું ન હતું અને રસ્તા ઉપરથી પણ કોઈ અવરજવર નહોતી, જેથી કોઈને પણ જાનહાનિ ન થઈ। આ બાજુ વરસાદને કારણે નડિયાદમાં મકાન ધરાશાયી થયું। વહોરવાડા વિસ્તારમાં 3 માળનું મકાન તૂટી પડ્યું। રસ્તાની બાજુમાં જ બની ઘટના, જો કે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે જાનહાનિ ન થઈ। નડિયાદમાં ખંભાત જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। પંચમહાલના વેજલપુરથી અહીં 3 મકાનની દિવાલ પડી। કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી। અચાનક દિવાલ ધરાશાયી થતા આજુબાજુના રહીશો બન્યા ભયભીત। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વિવિધ પ્રશ્નો મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું। જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર સહિત 10 પ્રશ્નોની યાદી સાથે આગામી આંદોલનના ઉલ્લેખનો પત્ર અપાયો। છેલ્લા કેટલાય સમયથી સરકારને વિનંતી પત્રો લખ્યા હતા। સરકાર દ્વારા હકારાત્મક પરિણામો ન મળતા સીએમને આવેદનપત્ર આપ્યું, જેમાં 50 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાથી મુક્તિનો પણ પ્રશ્ન સામેલ છે। છેલ્લા કેટલાય સમયથી સરકારને વિનંતી પત્રો લખ્યા હતા માનનીય મુખ્યમંત્રીશ્રીને અને 2022માં માનનીય મંત્રીશ્રીઓની બનાવેલી કમિટીને પણ પ્રશ્નોની રજૂઆત કરી હતી। છતાં પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક પરિણામ ન મળતા આજે 1 થી 10 પ્રશ્નો સાથે જૂની પેન્શન યોજના, ફિક્સ પગારી યોજના, 50 વર્ષની ઉંમરના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ, આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે 10 મુદ્દા સાથે આવેદનપત્ર આપ્યું છે અને આંદોલનના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી। 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। ગુજરાત પર એક સાથે વરસાદની 4 સિસ્ટમ થઈ સક્રિય। આગામી 6 દિવસ ભારે વરસાદની છે આગાહી। સુરત, તાપી, વલસાડ, ડાંગમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં સિયર ઝોન સક્રિય। દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવનો ભય। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર। ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ। અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની છે શક્યતા। 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘતાંડવના એંધાણ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કરી આગાહી। હજી 6 દિવસ રાજ્યમાં થશે ધોધમાર વરસાદ। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખાબકશે વરસાદ। રાજપીપળા, સુરત, ભરૂચમાં વરસાદની તીવ્રતા વધુ। અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ધોધમાર વરસાદની છે આગાહી। ગુજરાત પર તોડાઈ રહ્યું છે પૂરનું સંકટ। 5 જિલ્લામાં 8 ઇંચથી વધુ વરસાદની સંભાવના। ભરૂચ, સુરત, તાપીમાં અકલ્પનીય વરસાદની સંભાવના। 14 જિલ્લામાં 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા। 14 જિલ્લામાં 4 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના। રાજ્યનું 3જા નંબરનો ડેમ એલર્ટ ઉપર। કડાણા ડેમના 15 ગેટ ખુલ્લી। પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। નદી કાંઠાના 106 ગામોને કરાયા છે એલર્ટ। મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું 1,33,248 ક્યુસેક પાણી। પ્રચંડ પ્રવાહની સાથે મહી નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ। આણંદ તાલુકાના 26 ગામોને કરાયા એલર્ટ। ભરૂચના વાલિયામાં આબ ફાટ્યું। 19 ઇંચથી વધુ વરસાદમાં વાલિયા પાણી। ટોકરી નદીના પાણી સેવડ ગામમાં ઘૂસી જતા 5 ગામોને અવરજવર માટે હાલાકી। દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની। પાણીના ધસમસતા પ્રવાહ। સુરતના વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી। કોઝવે ભયજનક સપાટી પર હોવાથી અવરજવર માટેનો રસ્તો કરાયો બંધ।
સુરતના ઓલપાડમાં ઘૂસ્યા કીમ નદીના પાણી. ઉપરવાસમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું. બોલાવ ગામેથી લોકોનું સ્થળાંતર કરાયું. સુરતની કીમ નદીએ મચાવી તબાહી. બોરસરા અને કાઠોદરા ગામમાં ઘૂસ્યા કીમ નદીના પાણી. પૂરના પાણી ઘરોમાં ભરાતા ઘરવખરીને ભારે નુકસાન. ફસાયેલા કેટલાક લોકોનું મધરાત્રે રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં અંબાજી નજીક ભૂસ્ખલન. અંબાજી નજીક 4 લેન હાઈવે પર પર્વતનો એક ભાગ ધસી પડ્યો. રસ્તા પર કાટમાળ આવી જતા વાહન ચાલકોને થઈ હતી હાલાકી. ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો. ડેમની કુલ 230 ફૂટની સપાટી પર છલકાયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડાના ઠાસરા, ગળતેશ્વર તેમજ આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. વલસાડ જિલ્લામાં મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમના 8 દરવાજા 1-1 મીટર ખોલવામાં આવ્યા. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું. નદી બે કાંઠે વહેતી થઈ. પંચમહાલના કરાડ, પાનમ અને હડફ ડેમમાં પાણીની આવક. ડેમની રોલ સપાટી જાળવવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. ધોધમાર વરસાદથી 3,80,275 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડાતા 25 ગામોને એલર્ટ કરાયું. સુરતના માંગરોળ તાલુકામાં કીમ નદીના વહેણમાં ટ્રક તણાઈ. માંગરોળ અને ભરૂચને જોડતા મેરા આમડેરા રોડ ઉપર ધસમસતા પ્રવાહમાં ટ્રક પલટી. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટ્યા. વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ. સ્થાનિકોએ જીવના જોખમે ભારે જહેમત બાદ મહિલાને બચાવી. સતત વરસાદથી ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વલસાડમાં ભારે વરસાદથી વાહન ચાલકોના હાલ થયા બેહાલ. વલસાડનો ચીપવાડા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં એક કાર ચાલક ફસાયો. તાત્કાલિક ટેમ્પોની મદદથી કારને અંડરપાસમાંથી બહાર કઢાઈ. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. નવસારીમાં અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી. પાણીના પ્રવાહમાં તણાયેલા ટ્રકને કાઢવા માટે 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા. પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે જીવના જોખમે લોકો નદીમાં ઉતર્યા હોવાનો વિડીયો સામે આવ્યો. સુરતના કીમ નદીમાં ફસાયેલા 4 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. અનરાધાર વરસાદ વરસતા નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. પાણીના ધસમસતા પ્રવાહમાં એસડીઆરએફની ટીમ તેમજ સ્થાનિકોએ યુવકનું કર્યું દિલધડક રેસ્ક્યુ. મેઘાએ ધડબડાટી બોલાવતા નાની પારડી ગામ નજીક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણીના પ્રવાહની વચ્ચે એસડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર ખસેડ્યા. માંગરોળ તાલુકામાં કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી કાંઠા વિસ્તારોમાં ઘૂસ્યા પાણી. સિમુદ્રા સહિતના ગામડાઓમાં છેવાડાના વિસ્તારના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા. ઘરોમાં ફસાયેલા 7 લોકોનું એસડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. નર્મદાના તિલકવાડામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. એક જ રાતમાં 7 ઇંચ વરસાદ ખાબકતા અશ્વિન નદીનું પૂર આવ્યું. રામપુરી અને પીછીપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી. અરવલ્લીના વાત્રક ડેમમાં અધધ પાણીની આવક. ડેમનો એક દરવાજો ખોલી વાત્રક નદીમાં 2025 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વાત્રક ડેમે 135.67નું લેવલ પાર કર્યું. નદી કિનારાના 17 ગામોને સાવચેત કરાયા. ભારે વરસાદ વરસતા મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડાયું. 99,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા પાનમ નદી તોફાની બની. નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને એલર્ટ અપાયું. બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ. ઉમરદસી નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો. ઉમરદસી નદીમાં પાણી આવતા પાલનપુર પંથકમાં પાણીના તળ ઊંચા આવશે. નદીમાં પાણી વહેતું થતાં લોકોમાં ખુશીનો માહોલ. પંચમહાલમાં ગોધરાના અંતરિયાળ વિસ્તારમાં તારાજી સુડવેલ નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ધસમસતા પાણી કોઝવે પર ફરી વળતા રસ્તો બંધ થયો. મેરપ સરસાવને જોડતો આંતરિક માર્ગ બંધ થતાં સ્થાનિકોને ભારે હાલાકી. અંબિકા નદીએ વટાવી ભયજનક સપાટી. ભારે વરસાદ થતાં અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી વટાવીને 29 ફૂટ ઉપર પહોંચી. નવસારી જિલ્લામાં આજે પણ વરસાદનું એલર્ટ. ભારે વરસાદના પગલે શાળા કોલેજોમાં રજા જાહેર. મહીસાગરમાં ખાનપુરનો અડધરી ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. સતત વરસાદથી ધોધ જીવંત થતાં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ડુંગરની વચ્ચેથી પડતા ધોધના આહલાદક દ્રશ્યો માણવા ઉમટે છે પ્રવાસીઓ.
ધોરાજીની શફુરા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા. પંચનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ સુધી પહોંચ્યા પાણી. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી શફુરા નદીમાં ધસમસતા પાણી આવ્યા. તાપીને મેઘરાજાએ ધમરોળ્યું. વ્યારામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગાજવીજ અને પવનની સાથે વરસાદ ખાબકતા નદીઓમાં પૂરની સ્થિતિ વચ્ચે પૂરના પાણી મંદિરમાં ફરી વળ્યા. તાપી જિલ્લામાં બારેમેઘ ખાંગા મીંઢોળા નદીમાં ધસમસતા પૂર આવતા બારડોલીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. 60 થી 70 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ કરી તોતિંગ બેટિંગ. ભારે વરસાદથી ઉમરપાડામાં નદી નાળા ઉછલકાયા. સાથે જ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો. બહાર ગામથી બલાલ કુવા અને જામકોઈ જતો કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામોનો સંપર્ક તૂટ્યો. સુરત જિલ્લાના સિમોદરા ગામમાં જળબંબાકારના દ્રશ્યો. ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા અને ઘર અડધા પાણીમાં ગરકાવ થયા. પૂરની પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ. સુરતમાં માંગરોળની કીમ નદી તોફાની બનતા જનજીવન ખોરવાયું. નદીના પાણી ગામમાં ફરી વળતા લોકો પાણી વચ્ચે ફસાયા. એસડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું. ભરૂચના વાલિયામાં 16 ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં આવ્યું ઘોડાપૂર. તુણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ ઉપર વહેતી જોવા મળી. તુણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબ્યો. નદીના કિનારે આવેલા નાના મંદિરો થયા જળમગ્ન અને ગામમાં કમર સુધીના પાણી ભરાયા. વલસાડમાં મેઘાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી નાનકવાડા ભાગડાવાડા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. દેવ એવન્યુ અને શાંતિવન અપાર્ટમેન્ટમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને હાલાકી. વલસાડમાં સાર્વત્રિક વરસાદ. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. અનેક રસ્તા અને ગરનાળા બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો તો અમુક વાહનો બંધ થઈ જતા લોકોને હાલાકી. નડિયાદમાં ધોધમાર વરસાદથી શાક માર્કેટમાં ભરાયા પાણી. દુકાનોમાં પણ 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70 થી વધુ દુકાનોમાં પાણી ભરાતા શાકભાજીના વેપારીઓને નુકસાન. એપીએમસીના ચેરમેને પૂરગ્રસ્ત શાક માર્કેટને લીધી મુલાકાત. વરસાદથી સુરેન્દ્રનગરના લીંબડીમાં રસ્તો ધોવાયો. પરનાળા ગેડી ગામ વચ્ચેના કોઝવે પર નાળાનું પાણી ફરી વળતા રસ્તો ધોવાયો. રેતી અને કીચડથી વધી વાહન ચાલકોની સમસ્યા. ભરૂચમાં આકાશી આફતનો આકાશી નજારો. રેડ એલર્ટની વચ્ચે વાલિયામાં 16 ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો. વરસાદી પાણી અને કીમ નદીના વહેણથી ડહેલી ગામ બેટમાં ફેરવાયું. પાતોતા ફળિયું સહિતના વિસ્તારોએ જળસમાધિ લેતા જનજીવન પ્રભાવિત થયું. પાલનપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો. લોકોના ઘરમાં પાણી ઘૂસતા વધી સમસ્યા. સુરતના માંગરોળને મેઘરાજાએ ધમરોળ્યું. ધોધમાર વરસાદથી મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ ફળિયામાં ભરાયા પાણી. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત. લોકો ડોલથી પાણી બહાર કાઢવા મજબૂર. બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ભરાયા પાણી. વડગામ પંથકમાં ખેતરો થયા જળબંબાકાર. વડગામ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ. પાલનપુરમાં ધોધમાર વરસાદથી વોર્ડ નંબર 11 ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી પલળી. તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી. પાલનપુર શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. મીરા દરવાજા નજીક આવેલી મુખ્ય શાળાના કમ્પાઉન્ડમાં ઢીચણસમાં પાણી ભરાયા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પડી મુશ્કેલી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સમસ્યાનું નિરાકરણ માટે માંગ કરી. મેઘતાંડવ બાદ કચ્છમાંથી સતત સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો. ધોધમાર વરસાદથી ખેતીમાં ભારે નુકસાન. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન. મેઘાની તોફાની બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. નુકસાન તેમજ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્ય સરકારને રજૂઆત કરશે શક્તિસિંહ. હિંમતનગરના કાંકણોલ ગામનું તળાવ થયું ઓવરફ્લો. આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન. ગ્રામ પંચાયતે જેસીબીની મદદથી પાણી નિકાલ કરવાની તજવીજ હાથ ધરી. વડોદરાના અકોટામાં વધુ એક ભૂવો પડ્યો. ગટર લાઇન બેસી જતા મસમોટો ભૂવો પડ્યો. મસમોટો ભૂવો પડતા રસ્તા પર લાંબો ટ્રાફિક જામ. પાલિકાએ માત્ર બેરિકેડ મૂકીને સંતોષ માનતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ.
સુરતના માંગરોળમાં વાંકલથી નાંદોલા જતો માર્ગ ધોવાયો. કોઝવે પર આવેલો માર્ગ ધોવાતા દુર્ઘટના થવાની શક્યતા. વિશાળકાય ખાડો પડતા વાહન ચાલકોને હાલાકી. પરિવાર માર્ગ ધોવાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. તાપીના ઓલણ નદીના પાણીથી પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાયો. ઓલણ નદીમાં ઘોડાપુરથી કોઝવે ધોવાતા ગામ લોકોને હાલાકી. પંચાયત માર્ગ મકાન વિભાગે તાત્કાલિક સમારકામ શરૂ કર્યું. રસ્તા પર ખાડારાજના પગલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તંત્ર પર કર્યા પ્રહાર. પહેલા રોડ પર દેડકા દેખાતા હતા, પણ હવે ખાડા દેખાય છે. તાત્કાલિક ખાડાનું સમારકામ કરવા અમિત ચાવડાએ કરી માંગ. છોટાઉદેપુરના ધોડી સિમેલ ગામે ધરતીપુત્રો માથે ફાટ્યું આબ. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા તાતના હાલ બેહાલ. 200થી વધુ વીઘા જમીનનો પાક પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોએ વળતરની કરી માંગ. તાપીના ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીએ સર્જી તારાજી. નદી કાંઠાના અનેક ઘરો પૂરની ચપેટમાં. વાંકલા ગામમાં નીચલા ફળિયામાં 5 જેટલા ઘરોમાં ઓલણ નદીના પાણી ફરી વળતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. રાજકોટમાં ભારે વરસાદે વધારી લોકોની સમસ્યા. શહેરના વોર્ડ નંબર 13માં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું. એકાએક વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે પાર કરેલા વાહનોમાં નુકસાન થયું. વડોદરામાં સર્જાયેલી તારાજીથી ખેતીને ભારે નુકસાન. ખેડૂતોમાં રોષ ફેલાતા તંત્ર એક્શનમાં. ગ્રામ્ય વિસ્તારોમાં પૂરથી ખેતરોમાં સર્જાયેલી તારાજીનો થશે સર્વે. અધિકારીઓને 7 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા સૂચના. 59 ટીમો કરશે સર્વેની કામગીરી. દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકાવતું એક વિડીયો વાયરલ થયો. રસ્તા પર ભરાયેલા ગોઠણસમાં પાણી વચ્ચે યુવકે શ્વાનનો જીવ બચાવ્યો. થર્મોકોલની શીટ ઉપર શ્વાનને બેસાડી યુવકે તેને સલામત સ્થળે ખસેડ્યો.